સુરત શહેરમાં એક ફેશન ડિઝાઇનર અને સ્ટ્રીટ ડોગને ખવડાવવા બદલ સોસાયટીમાં રહેતા લોકો દ્વારા માર મારવામાં આવ્યો છે। આ ઘટના સુરતના પીપલોદ વિસ્તારની પ્રગતિનગર સોસાયટીમાં બની છે। સુરત શહેરમાં એક ફેશન ડિઝાઇનરને સ્ટ્રીટ ડોગ્સને ખવડાવવા બદલ સોસાયટીમાં રહેતા લોકો દ્વારા માર મારવામાં આવ્યો છે। આ ઘટના સુરતના પીપલોદ વિસ્તારની પ્રગતિનગર સોસાયટીમાં બની છે। ભોગ બનનારનું નામ દામિની દાસ છે, જેની ઉંમર 37 વર્ષની છે, જે વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે। દામિની દાસ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રગતિનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં માતા સાથે રહે છે અને આઝાદનગર રોડ ભતાડ ખાતે આવેલી એક કંપનીમાં ફેશન ડિઝાઇનર તરીકે કામ કરે છે। દામિની દાસ છેલ્લા ઘણા સમયથી રાત્રે આશરે 12 વાગ્યા પછી સોસાયટીની બહાર રખડતા કૂતરાઓને ખાવાનું ખવડાવે છે। 9 ઓગસ્ટ 2025 ના રોજ પણ તેઓ રાત્રે આશરે 12:15 વાગ્યે કૂતરાઓને ખાવાનું આપી પોતાના ઘરે પરત ફર્યા હતા। તેમની માતા સાધના દાસ તે સમયે અંકલેશ્વર ગયા હોવાથી તેઓ ઘરે એકલા હતા। થોડીવાર પછી સોસાયટીમાં રહેતા કૌશિક પટેલ, તેમના પત્ની દર્શના પટેલ અને તેમની દીકરી નિકિતા પટેલ તેમના ઘરના ગેટ પાસે આવ્યા હતા। તેઓએ દામિની દાસને પૂછ્યું હતું કે તમે સોસાયટી બહાર કૂતરાઓને કેમ ખવડાવો છો? આ કૂતરાઓ અમને ભસે છે। આટલું કહીને તેઓ ત્રણેય દામિની દાસ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા। દામિની દાસે તેમને શાંતિ રાખવા જણાવ્યું હતું। તેઓ વધુ ઉશ્કેરાઈ ગયા હતા। કૌશિક પટેલે દામિની સાથે અભદ્ર ભાષામાં ગાળાગાળી કરવાનું શરૂ કર્યું હતું। દામિની દાસે તેમને ગાળો બોલવાની ના પાડતા કૌશિક પટેલની દીકરી નિકિતા પટેલ અને તેમની પત્ની દર્શના બંનેએ દામિનીને ચપ્પલ અને હાથ વડે છૂતા હાથે માર મારવાનું શરૂ કર્યું હતું। દામિનીએ આક્ષેપ મુજબ તેમને ત્યાં સુધી મારવામાં આવ્યા હતા જ્યાં સુધી તેમના મોઢામાંથી લોહી નીકળવાનું શરૂ ન થયું। ઝઘડાનો અવાજ સાંભળીને સોસાયટીના અન્ય રહેવાસીઓ ભેગા થઈ ગયા હતા। ડીસીપી વિજયસિંહ ગુજ્જરે જણાવ્યું હતું કે ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપલોદ પ્રગતિનગર બિલ્ડિંગ છે, ત્યાં શ્વાનને ખવડાવવાને લઈને બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેમાં ફરિયાદી દામિની દાસ કીર્તનદાસ તેમણે ફરિયાદ કરી કે ગત 9 તારીખે રાતે તે શ્વાનને ખવડાવી રહી હતી। તે દરમિયાન સોસાયટીમાં રહેતા 3 લોકોએ તેઓની સાથે મારપીટ કરી હતી। શ્વાનને ખવડાવવાથી તેઓ ત્યાં રહે છે અને ઘણી વખત અગ્રેસિવ થઈને તેમના પર એટેક કરે છે। આ વાતને લઈને તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। તે બાદ મારામારી થઈ હતી। મારામારી અંગે પોલીસ મથકે ફરિયાદ આવ્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્રણેય આરોપીઓને ડિટેન કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અમે આજુબાજુના સીસીટીવી કેમેરા પણ ચકાસી રહ્યા છે કે શ્વાનના બિહેવિયર અને શ્વાનને ખવડાવવાથી કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે કે નહીં, કે પછી અન્ય કોઈ કારણોસર ઝઘડો થયો હતો, તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે। मेरा नाम दामिनी दास है। मैं फैशन डिज़ाइनर हूँ, मैं डॉग फीडर हूँ। मैं 11 कुत्तों को लास्ट 4 से 5 साल से खाना खिला रही हूँ प्रगति नगर में, वो भी रोड के बाहर खिला रही हूँ। तो कुछ लोगों जिसमें से जी बिल्डिंग की 2 महिला और 1 पुरुष आके मेरे को घर पे लॉक करके कंटिन्यू रात को मारना स्टार्ट किया, वो भी 12:30 बजे, और इतना बुरी तरह से मारा है कि मुझे इतने बैक में, सर पे, गर्दन पे सब जगह चोट आई थी, जिसका मैंने मेडिक्लेम मेडिकल सिविल हॉस्पिटल में करवाया हुआ है। अब उसके कार्रवाई आगे पुलिस कर रही है। मुझे तो न्याय चाहिए क्योंकि मैं अकेली रहती हूँ। अगर कल मुझे कुछ होता है तो उसके जिम्मेदार कौशिक और उसकी फैमिली होगी।